હાલો. એ ભાઈ કચ્છમાંથી બોલો. કચ્છમાંથી બોલો? એ હા 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 હા, બોલો બોલો. એટલે કાલે આપણે વાત થઈ હતી ને ગરબીની. હા, ગરબીની વાત થઈ હતી. બસ આગળ તમને અમારે ફોન કરવો હતો. હા હા. પણ એમાં શું છે, ભાવમાં તમે યાર જરીક ભૂલું કરો. ભાવ છે ને ભાઈ તમારો થોડોક યાર વધારે થાય, અમે બધે જાણ્યું યાર. હવે વાત તમારે સાચી. હા તમે યાર 1.5 લાખ રૂપિયા કીધો, એ વધી જાય. અમારે પાસે એટલું બજેટ ન હોય. હા આ હા તો બધા ગામના કે આપણે બે છોકરા કે બહારના તેડાવીએ હા. તો એ કે સારું. હવે 1.5 લાખ નો એટલું બજેટ નથી કે વ્યાજબી કરી દો તમારું. વ્યાજબી યાર નહીં થાય. તમે એક ફેરી અમને કહો, તમે પછી પાસે ખેલે વ્યાજબી કરી નાખીશું. કોઈ લગ્ન પ્રસંગ આથી આમાં નહીં ઓછું થાય યાર. અમારે જો એક તો તબલા વાળા, બેંજા વાળો, 4 ગાયક, એમાં હા તમારે ઘટે જ નહીં. અમારું 4 વ્હીલ નું ભાડું, એટલાથી રોકાવું ને યાર, એ બધું હિસાબ કરો તમે. પણ હવે એમાં શું છે, જો તમારે એક વારી અહીંયા તમે કચ્છમાં પૂગી જાવ, હા હા પછી તમારું સાધન જે લેવું હોય ને અહીંયા મૂકી દેવાનું. અમે અમારી 4 વ્હીલો આપીએ. તમારે રહેવા જમવાનું બધાયનું 9 જે તમારો સ્ટાફ છે ને હા હા. એનું બધું અહીંયા થઈ જાય. તમારે દી આખો રખડવું હોય તો શૂટ, હોઈ જવું હોય તો શૂટ. એ તો બરોબર છે. આમાં શું છે, અમુક કચ્છમાં આવ્યા ન હોય ને હા હા. એટલે એ કહે કે યાર કચ્છમાં હું યાર જાવું ને ન્યા એ કે કદનું ફાવે નહીં. અરે ભાઈ તમે એકવાર તો અહીંયા આવો, હા હા. તમને મજા ન પડી જાય તો કેવું. તો એક કામ કરો, હા તમે 1.5 કીધો, અમે 1.5 કીધો ને, હા. તમને કેટલે લગ્ન થાય છે એ કહી ચાલો. એને હવે છે ને કઈ બોલતા નહીં, 1.25 લાખ આપી દેવું. હવા યાર, એ તો એક કામ કરો, તમે 1.25 લાખ દેજો. હા અને પછી આપણે હાનના પ્રોગ્રામ, સ્ટેજનું સાઉન્ડ સિસ્ટમ ને બધું કેમ છે એ મને કહી દો. અરે એમાં કઈ ઘટે નહીં. વેગડના તો સાઉન્ડ છે યાર, એથી પછી હારા કેવા કોઈ. વેગળના સાઉન્ડ, હા એમાં તો કોઈ ઘટે નહીં. હા વેગડના સાઉન્ડ છે. હા સ્ટેજ અને છે તમારો મોટો, હાઈ ક્લાસ. હા હા. તમે કેટલા જણા આવો? અમે ઓછામાં ઓછા 10 જણા તો છે હો. હા એટલે 10 શું કામ કરશે? બેન્જો, તબલા, એ તમારે અવાજમાં ઘટે નહીં. હા ગમે એનો અવાજ કયો, અવાજ કાઢી દે. હા. લેડીઝ કલાકાર કેટલી છે? લેડીઝ નહીં, લેડીઝનો અવાજ તમારે કાઢી દે. ઓય ટૂંકમાં તમારા જે કલાકારો જણ છે એ જ લેડીઝનો અવાજ કાઢી દે. હા તમે કયો, ઈ દિવાળી ભીલ કોઈ પણ વસ્તુ કયો. હા એક ફેરી અમને ત્યાં કચ્છમાં પુગાડજો હા અને પછી તમે જોવ. હા. એક તમારું આમ ફેરી. તમારો ઘણા ભલામણ કરી. હા હા એક ત્યાં મારા ઓળખીતા છે હામદભાઈ. હા 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 હામદભાઈ છે. હા એની સલાહ દીધી હતી કે તમે આના અહીંથી લઈ જાવી કે, હા હા અને ત્યાં રાખો એ કે. હા હા. એટલે એ કે જો કેવો જામો પડે ઈ. એટલે વધારે આગ્રહ એ હામદભાઈ ઉપર હાલ્યા અમે. અરે એ તો હું તમારી વાત સાચી છે, પણ રૂપિયા તમે ગૂગલ પે કેટલા કરજો? હા ગૂગલ પે રૂપિયા કેટલા કરજો? ગૂગલ પે તમારે કેટલા જેટલા કરવા હોય એટલા કરી દઈએ. અમારે તો તમને દેવાના જ છે. તમે 50 ગૂગલ પે કરજો. હા એ ગૂગલ પે કરી દઈ. રેડી? હા 50 ગૂગલ પે કરજો. બાકી હલો. પૂરું થાય પછી. હા હા. તો તમે બેઠા બેઠા ગાવ કે ઊભા ઊભા? ઈ જો બેઠા બેઠા, ઊભા ઊભા, એમાં બેસો ભાઈ, બધા ઊભા ઊભા જ ગાતા. હા બેક મોટી ઉંમરના છે એટલે શું છે, થાકી જાય ને. હા એટલે તમારે ઈ ઊભા ઊભા કયો તો ડિસ્કો કરશે. હા એમાં તમારે રમવામાં આવ્યા, હા એમાં તમારે ઘટે જ નહીં. હા એક ફેરી અમને કયો, પછી એમાં લગ્ન ગાળામાં તમારે લગ્ન હોય, લગ્ન હા એમાં અમે જાય. હા એમ લગ્ન ગીતનું કરો? અરે એમાં જાય અમે. હા તો તમારું બહુ મોટું ગ્રુપ લાગે. હા હા. પછી કોઈ પહેલું મેળ્યું હોય ને હા એમાં ભાઈ અમે તો જાય ગયો.
હા ભાઈ એમાં શું છે એ પ્રમાણે સાર જ લઈ લઈ. બરોબર. હા એમાં તો પછી શું છે, એવો પ્રસંગ બની ગયો હોય ત્યાં તો ક્યાંક ઈમણી મેં જવું પડે. નહીં સંબંધ નહીં લીધે. હા હા હા. બાકી તમે એક ફરી આ કરી લ્યો એટલે અમે તમે અમને કચ્છમાંથી આવવા નહીં દો. હા પણ હવે એક વાત મને સમજાતી નથી બોલો બોલો બોલો. કે આજ બીજું નોરતું થઈ ગયું બરોબર, હા હા હા. અને તમારું બધું એવું ગ્રુપ હોય ને તમે કેમ આજ નેવરા હાવ? નૈવરામાં હવે ભાઈ એ આપણે શોખ જ કરવી. હા એ અમને ખબર પડે ને. એમાં શું છે જો અમારે અહીંયા ગરબીનું કમ્પ્લીટ હતું સમજ્યા. હા અહીં જે બરોબર આરતીનું ટાણું કમ્પ્લીટ થઈ ગયું. હા અને બસ આમ સાઉન્ડ સિસ્ટમ ને બધું ચાલુ કરવાની તૈયારીઓ. હા બેટી બેટી ખોલવાની તૈયારીઓ. હા અમારે છોકરા 10-15 જણા કે ભાઈ કે આપણે ઉઠા કલાકાર લઈ આવવા. હા એ રૂપિયા હાલવા 3.5 લાખ રૂપિયા દીધો એને. હા કલાકાર બહુ સારા છે. હા પછી અમે કે ભાઈ તો વાંધો નહીં, ગામને જો ગમતું હોય હા એટલે પછી હું કહું ભાઈ હવે આપણે બીજે ગોઠવી નાખીશું. હા અને આ અમારે ફાયદો છે ને કચ્છમાં આવ્યા અમે. હા અમુક કચ્છ જોયું નહીં હોય કચ્છમાં ફરી લે. હા તમે 4 વ્હીલર નું આ બધું અમને ત્યાં ફરાવજો. અરે કઈ ઘટે જ નહીં ભાઈ, અમારી પાસે છે ને ત્યાં 4 વ્હીલર 4 તો એમને પડ્યું, તમારે જેને આવડતું હોય ને એને લઈને વયું જવાનું. આ ડ્રાઈવર અમારે ડ્રાઈવર બતાય કમ્પ્લીટ એકડે એક. હા ક્યાંય ભટકાવીને ન આવતા મારો ભાઈ. એટલે ભટકાવામાં શું છે હા તો ભટકા હે ને હા તો તમારે અમને ઓલું કરવું પડશે. હું એ આવવું નહીં પડે પાછું લેવા. બરોબર. હા ન્યા ન્યા હસવાઈ જાઓ. ન્યા. હા ઈ એ ખરું લ્યો. હા એમાં શું છે બને ચાલે કે નહીં આખી અમે હા હા અમે ડ્રાઈવરનું જ કરી નાખીશું. તમે બોલો તો સારું ને યાર, ગરબા ને બધું ફાવે ને? ગરબા તમારે કોઈ પણ અવાજનો તમને એમ થાય કે આ નથી મજા આવતી, હા ત્યાં તમારે 10,000 રૂપિયા કાપ લેવાનો. હવે તો બરોબર. ના ના એમ તો તમારું નામ સાંભળ્યું જ છે મેં. હા નહીં યુટ્યુબમાં અમુક જગ્યાએ આવે નહીં. હા યુટ્યુબમાં હું જોતો હોય તી ને અમે તો હામદભાઈ ઉપર ભાઈ છે ને વિશ્વાસ રાખીને આ બધું કરીએ. હામદભાઈ કે તમે આના અહીંથી લઈ જાઓ. તો વિશ્વાસ છે ને. હા હા તો કઈ વાંધો નહીં, હાલો હું તમે મને કઈ ફોન કરો. તમે એક કરો. હા તમે રાતથી 12 વાગે નીકળી થાય ને. હા હવે તો કાલ તો આજ એક નોરતું કાલ વયું ગયું, આજ બીજું વયું જાય. આજ તો અમે જેમ તેમ કરીને રોડવી લઈએ, પણ તમે કાલ ગમે એમ કરીને આવી જાઓ. કેટલી કલાક રસ્તો થાય અંદાજ? હવે એમાં 10-15 કલાક જેવું તો વયું જાય હો. તો રાતે નીકળી થાય ને. હા તમે રાતે નીકળી જ જાઓ. ત્યાં મોટા વકા હિન બે હલો. હા હા ત્યાં ઓટે તમે મોટા વકા હિન બે હોય એના કરતા વહેલા નીકળી જાવ ને. પણ હાલો હું આગળ ફોન કરું કે ભાઈ તમે બધા લબાસા ભરો. હા હા સમજો હું 9-10 ફોન કરું. હા કપડા ને બધું ભરીને બધું કરે ને તઈ પછી નીકળીએ. કપડા તો તમારા ઓલા ડ્રેસ હોય કે હા ગરબી? હા ગરબીમાં ડ્રેસ નો પહેર્યો, અમે સાદા પહેરી ભાઈ. હા ગરબીમાં ડ્રેસ તો અમારી પાસે નથી એવો. બરોબર. તમે આને પેલા ક્યાંય પ્રોગ્રામ કર્યા કે આ પહેલો જ છે? ક્યાંક ભટકી જાવ નહીં હો. અરે ભાઈ પ્રોગ્રામ તો ઘણાય કર્યા, પણ અમુક જગ્યા ઉપર યાર માણસો પ્રમાણે પ્રોગ્રામ હોય. અમુક માણસો કંજૂસ હોય ને અમને નો મજા આવે. વધારે પ્રોગ્રામ તમારા ક્યાં થાય? અમારા છે ને આમ અમેરિકા, મહારાષ્ટ્ર, બહાર અમે વધારે હોય. હા એ હામદભાઈ મને વિડીયો મોકલો તો ક્યાંક ડોહલું મરી ગયું હતું, ત્યાં તમારે બધાનો પ્રોગ્રામ હતો. હા એમાં વધારે જતા લાગો. એટલે એમાં શું છે કે અમારા ગામડામાં છે ને હા વધારે હોય. બરોબર. તમારે સિટીમાં એ બોલું ન હોય ને, ગામડામાં વધારે હોય એટલે અમારે કદનું જવું પડે. આમાં મજા તો કરાય છે ને યાર, અમને બટકી નહીં જાય ને નકો ગામ માથે ચડી જાય. નહીં ફૂલ મજા કરાવી દે તમને. આમ એમ થાય કે નહીં કમ્પ્લીટ તો જ હા નકર ના.
10,000 રૂપિયા કઈ કાપવાનો કતો છે હું? તો પછી ઓલા સ્ટેજ ઉપર અમારા ગામના કોઈ બેસી શકે તો હાલે કે તમારે? જો મારી વાત સાંભળો, તમે સ્ટેજ ઉપર કોઈ નથી હો, છોકરું મોટો કોઈ વડાપ્રધાન કોઈ નેતા કોઈ ગમે આવે ને હા સ્ટેજ ઉપર નહીં. હા કેમ? ઈ કારણ કે જો તબલા વાળો ઢોલ વાળો જાનવારો હા ઈ જો જાનવારા છે ને અમારે બહુ ખતરનાક છે. હા ઢોલ વાળો છે એ ખતરનાક છે, હા તબલા વાળો ખતરનાક. હા તબલામાં પટ્ટીઓ બાંધી હોય તમને ખબર હોય ને? નહીં હો ભાઈ, આપણે કોઈ દી પટ્ટીયું જોયું નથી, ખોટું હું. તબલું વગાડવામાં પટ્ટીઓ બાંધી હોય, પટ્ટી તૂટી આંખમાં આવી જાય. હા બરોબર. હા ઢોલની દાંડી મુકાઈ ગઈ તો શું કરવું? હા એ ટકા તોડી નાખ્યો. એ ટકા તોડી નાખે. અને અમારા મજીરાના માણીકર હોય ને ભાઈ, હા એ તો તૂટીને એક ઠેકાણે પ્રોગ્રામમાં મજીરું ઉડ્યું ને હા 29.5% આવ્યા. ઓહો હો, તો બેસો મનમાં દેશે ને. માન બસો 29.5% આવ્યા. અને ભાઈ એ પછી અમે યાર ત્યાંથી ભાગ્યા ને એ બધું યાર એ બધું એટલે અમે પહેલેથી કઈ સ્ટેજ ઉપર ચડવાનું નહીં ભાઈ. હા એ મારી વાત સાંભળો હવે. હા મારે ઓલાના ફોન ચાલુ થઈ ગયા. હા તો હવે હું વાત કરું ને તમે કાપો એટલે હું આગળ બધું ગોઠવી નાખું. તો તમે નીકળી જાજો હો, ખાઈ પીને તરત જ. નીકળી એટલે આગળ ફોન કરું એટલે લબાસા ભરાઈ જાય અને જમીન નીકળી. આ જમવાનું સારું ને ભાઈ? અરે ભાઈ કઈ ઘટે નહીં, મારે ફાર્મ આવું છે, તમારે રોકાવાનું છે. ધીમું છે? હા હા, મારે ત્યાં છે 25-30 વીઘાનું ફાર્મ હાઉસ. હા નાવાનું હોજ. હો રેડી. હા એ બધું. હા જમવામાં ત્યાં રસોઈ આવી છે, તમને જે મજા આવે ને એને કહી દેવાનું ચાલો ભાઈ આ બનાવી નાખો. એમ? હા તમને ત્યાં નાસ્તા મળી જાય. હા હા હાલો તો વાંધો નહીં. હવે મારે ફોન આવે મારે બધી ગોઠવી નાખું. રેડી? હા એ કમ્પ્લીટ કરીને તમે આજ ગમે એમ કરીને નીકળી જાવ ને, આગળ હું ગૂગલ પે કરું તમને 50,000 હો. 50,000 ગૂગલ પે કરો એટલે હું તમને 8-10 ફોન કરું. હા હાલો રેડી. હાલો જય માતાજી. એ જય માતાજી. હાલો રેડી.